જય માતાજી, હર હર મહાદેવ। આજ આપણે જઈશું જશોનાથ મહાદેવના દર્શન કરવા। જશોનાથ મંદિર એવી રીતે પડ્યું છે કે જશોનાથ મહારાજે બનાવેલું હતું, જસવંતસિંહ મહારાજે બનાવેલું હતું, રાજાએ બનાવેલું મંદિર છે। તે આપણે દર્શન કરવા જઈશું। બહુ પુરાનું મંદિર છે। જય મહાદેવ। વાતાવરણમાં વાદળા કપડાં આપણે ધોઈ નાખ્યા છે અને ઝરમર ઝરમર વરસે છે। આ જશોનાથ ચોક, આ બાજુ જશોનાથ ચોક છે। આ બાજુ મોટરો ઊભી હોય છે, આ બાજુ દરવાજો છે મંદિરનો, આ મંદિર છે। હવે આપણે મંદિરે પહોંચી ગયા છે। હવે આપણે આ ભોળાનાથનું મંદિર છે, રાજાએ બંધાવેલું છે। જશોનાથ મંદિર જસવંતસિંહ રાજાએ બંધાવેલું આ ભોળાનાથનું મંદિર છે। આ આપણે ભોળાનાથના દર્શન કર્યા। હવે આ બાજુ નંદી મહારાજ છે, આ બાજુ ફોટા છે, આ બાજુ કૃષ્ણ કુમારસિંહનો ફોટા છે। હવે આ બાજુ જસવંતસિંહનો ફોટો છે, જે મહારાજાએ મંદિર બંધાવ્યું તેનો આ ફોટો છે। જશોનાથ મંદિર હવે આપણે દર્શન કરીને બહાર નીકળી ગયા છે। હવે આપણે મંદિર દેખાડશું। આ જશોનાથ હવે આ બાજુ ફરતી જગ્યા મૂકેલી છે, ફરતી જગ્યા જોઈ શકો છો। આ બાજુ કાળ ભૈરવ દાદાનું મંદિર છે। હવે આ મંદિર જશોનાથ મંદિર છે। મંદિર તો એટલું સુંદર છે કે પૂછો નહીં, એવું મસ્ત મંદિર છે। શાંત વાતાવરણ, કોઈ જાતનો અવાજ નહીં। આ મંદિર છે, રાજાએ જસવંતસિંહ રાજાએ બંધાવેલું આ મંદિર છે। આ જશોનાથનું મંદિર છે। આપણે મંદિરે પહોંચી ગયા છે। ઝરમર ઝરમર વરસાદ ચાલુ હતો। આ બાજુ પોપટ હતા, આ બાજુ પોપટ છે વરસાદના। હવે આપણે પાછા દાદરા ચડવી છે મંદિરના। હવે આ બાજુ મંદિર, આ બાજુ કાળ ભૈરવ દાદાની દેરી છે, આ બાજુ હનુમાન દાદાની દેરી છે। હવે આપણે દર્શન કરીને તે ઘેરે જાય છે। હવે આ જશોનાથ ચોકે પહોંચી ગયા છે। વરસાદ ચાલુ હતો એટલે આપણે રિક્ષામાં બેસી ગયા છે અને ઘેરે પહોંચી ગયા છે। હવે આપણે આવી ગયા છે। હવે અમે ઘેરે પહોંચી ગયા છે। જશોનાથથી આપણે આવી ગયા છે। 7 વાગી ગયા છે। બાદ ઝરમર વરસાદ ચાલુ હતો એટલે આપણે રસ્તામાં ક્યાંય વિડીયો ઉતાર્યો નથી। આપણે મંદિરનો ઉતાર્યો હતો તો મંદિરના દર્શન કરીને અત્યારે અમે ઘેરે આવી ગયા છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય મહાદેવ।